પાટણથી અત્યારના સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રખડતા ઢોરે એક માસૂમ બાળકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો છે। અમારી સોસાયટીમાં ગયા રવિવારે 22 તારીખે બપોરે વર્ધન સોસાયટીમાં મહેમાન આવ્યા હતા। એમના દીકરાને ગાયે અચાનક પાટું મારીને પાડી દીધો, વાગ્યું, એને દવાખાનામાં દાખલ કર્યો અને વધારે સારવાર અર્થે મહેસાણા લઈ ગયા। ગાય અહીંયા અમારા જાહેર રસ્તા પર સોસાયટીના જાહેર માર્ગો પર રોજ ફરે છે। આ બાબતે નગરપાલિકાને લેખિત પણ જાણ કરી છે અને મૌખિક પણ વારંવાર જાણ કરી છે, તેમ છતાં એનો કાયમી સોલ્યુશન કોઈ નથી। બાળકના પેટમાં અને બીજા પાછળના ભાગે બેઠો માર વાગ્યો હતો અને એના ફોટો ને બધું કરાયું છે। અમારી માંગ છે કે આ દિવસની અને રાતના ટાઈમે ગાયોનું સામ્રાજ્ય થઈ જાય છે બંને સોસાયટીમાં, દેવ ટાઉનશીપ સોસાયટીમાં અને શ્રી વર્ધન સોસાયટીમાં। તે ગાયોનો કાયમી ધોરણ નિકાલ થાય એવું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે। અને સાથે સાથે અમારા યામી પેટ્રોલ પંપ પાસેના જે 4 રસ્તા રહ્યા ત્યાં અમે પોઈન્ટની માગણી કરેલી છે। એસપી સાહેબને લેખિત રજૂઆત પણ કરેલી છે, તેમ છતાં અવારનવાર આવે છે, નહીં આવતા એવી કોઈ રેગ્યુલર કાર્યવાહી બાબતે થતી નથી। એની જાણ પણ અમે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને જાણ કરી હતી અને સાહેબે અમારી જોડે લેખિત જવાબ પણ લીધો હતો, છતાં પણ સવારના 9થી 10:30 અને સાંજે 5થી 6 બાળકોની જ્યારે અવર જવર હોય ત્યારે પોઈન્ટની માગણી કરેલ છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થતી નથી। અમારી સાહેબશ્રીને વિનંતી છે કે સાહેબ, આ જીવના જોખમનો પ્રશ્ન છે। બાળકો રોજે રોજ અમારા સ્કૂલમાં અવર જવર કરતા હોય છે, બીજામાં રમતા હોય છે ને એવા ટાઈમે આ બનાવ બને છે, તો આમાં ઘટતી કાર્યવાહી કરીને સત્વરે આનો નિકાલ કરવા બાબત પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને કહેવાનું કે આનો કાયમી ઉકેલ આવે, ગાયોને પકડી જાય અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિક પોલીસ પીએસઆઈને પણ કહેવામાં આવે છે કે અમારો રેગ્યુલર પોઈન્ટ સવારનો અને સાંજનો યામી પેટ્રોલ પંપ પાસે દેવ ટાઉનશીપના 4 રસ્તા પર મૂકવામાં આવે। અમારી સોસાયટીના જાહેર રસ્તા પર કીચડ અને પ્લાસ્ટિકની થેલીઓનું સામ્રાજ્ય છે। અમે અવારનવાર એ ભીખાભાઈ જે સાફ સફાઈ કરે છે એમને રજૂઆત કરીએ છીએ, પણ વ્યાજબી જવાબ મળતો નથી અને મહિનામાં કદાચ એકાદ વાર સાફ સફાઈ થાય છે, તો એની રેગ્યુલર સાફ સફાઈ થાય એવું અમે ઈચ્છીએ છીએ। આપનું નામ? રાજુભાઈ કે સોલંકી, દેવ ટાઉનશીપ।